પત્નીને ફોન કર્યો. તારે પિયર કે 10 દિવસ થઈ ગયા છે, તું તો મને આદત નથી કરતી. મારી પત્ની કે એવું કઈ હોતું હશે, મને ચારે કોર તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, મને ચારે કોર તમે જ દેખાવ છો. મને તો સાવ આચકું લાગ્યું. ધણી શું કે ધરેડું? એ હા ભાઈ હા, કાગડા તો બધે કાળા જ હોય. હું એક દિવસ મારી પત્ની સાથે માર્કેટમાં ગયો તો મારી પત્નીએ મને પૂછ્યું કે 2 કિલો વટાણા લઈ લઉં? તો મેં કહ્યું કે લઈ લે ને, એમાં પૂછવાનું શું હોય? તો એણે કહ્યું કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોડવાના તમારે જ છે. તમને બધાને એક વાત કહું, હું એક દિવસ મારા સાસરે ગયો. સાસુમાએ 8 દિવસ પાલકની ભાજી ખવડાવી. હું તો પાલક થઈ ગયો. પછી જ્યારે 9મા દિવસે પૂછ્યું, સાસુમા જરા તમે તમારું ખેતર બતાવી દો, હું જાતે ચરી લઈશ. આજકાલની પ્રજાની હાથમાં મોબાઈલ આવ્યો એટલે પતી ગયું, સમજી ગયો. કોકની સાથે વાત કરતા હોય ને કોકનો ફોન આવે એટલે હલવા દે. એલા આપણે ખેતરના ઉભેલા ઝાડિયા છીએ. તમને ખબર છે હમણાં સુધી 25 પૈસા આવતા હતા, ઈ કોણે બંધ કરાવ્યા નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરે? ના, હવે ઈ 25 પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. ઈ કેવી રીતે? જો હું કહું, જ્યારે મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યારે ગોર મહારાજ ઘડે ઘડે કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કહે મૂકો પાવલી. પેલો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. તો એના મુકેશ અંબાણીને એટલી ખીચડી કે આખો દેશ મુકેશ અંબાણી કહે છે આ ગોર મહારાજ ઘડે ઘડે મૂકો પાવલી કહે છે. મોટો થઈને પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. ને જો બંધ કરાવી કે નહીં? અરે આપણી ક્યાં વાત કરો, છોકરાની જ વાત કરો ને. મેં મારા છોકરાને વરાસા મોકલો હોય તો દાડીએ જઈને બેઠો હોય, હવેડાના ડાટા કાઢી નાખે એવા હોય. એમાં આ જીવો આવ્યો એટલે છોકરા તો આપણો જીવ લઈ ગયા છે. આ જીવોનું નામ જીવો નહીં, મરો રાખવું જોઈતું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે પરિવાર આવી ગયું. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર આવી ગયું. એ મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરની હાથમાં આવ્યો તો આપણે ગયા આપણી ક્યાં વાત. મેં ઓલા પહેલાને કીધું તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહેલો કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારી ગાડીમાં હવા કાઢે જો. એ છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. જ્યારે આપણો છોકરો જન્મે ત્યારે તેની માં કહે કે તેનું નાક મારા જેવું છે, તેનો બાપ કહે કે તેની આંખ મારા જેવી છે, અને તેનો કાકો કહે કે તેના વાળ મારા જેવા છે, તેનો મામો કહે કે તેનું હાસ્ય મારા જેવું છે. અને એને છોકરો મોટો થઈને નો કરવાની કરે ત્યારે બધા એમ કે હરામખોર કોના જેવો થયો છે. એ મારા છોકરાને એના સરે
કહ્યું કે 15 ફળના નામ બોલ. મારો છોકરો કે પેલું એક સફરજન, બીજું એક ચીકુ, ત્રીજું એક પપૈયું અને 1 ડઝન કેળા. લ્યો થઈ ગયા 15 ફળના નામ. અરે લાટા બાટા શણગાર કરીને નિશાળે મોકલો હોય, ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો હોય. એ કાલે મેં ઓલા પહેલાને કીધું તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. તે પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. ઈ તો મારો છોકરો તો તારી ગાડીમાં હવા કાઢે છે. હાલો